વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 5.4 જોવાના છીએ. નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. તો ફરજિયાત તમારે ભાગાકારની રીત વાપરવી પડે. ચલો પહેલો 2304. ચલો જુઓ, સમજો. સૌપ્રથમ શું કરવાનું? બબેની જોડકી બનાવવાની. ચલો બનાવી દીધી. ચલો કેટલા આવ્યા? 23. મેં લખીને રાખ્યું છે 23થી વધવા ના જોવું. તો 25 વધી ગયા એટલે ચોગું 16 લેવા પડશે. આ બરાબર લઈશું. ચલો ચોગું 16. 23માંથી 16 કાઢવાના. 17, 18, 19, 20, 21, 22, 23, 7 વધ્યા. ઉપરથી આખી જોડકી ઉતારવાની. આ થઈ ગયું. વત્તા 4 ઉમેરો, જે હતા એ ઉમેરો. 4 ને 4 8. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કઈ સંખ્યા લખીએ તો 704 આવે? તો આપણે વિચારવું પડે. અહીં ચોગડો છે એટલે 2 લખો તો 2 દૂ 4, પણ નાની પડે તો કેટલા મૂકવા પડે? 88 64 થાય. 88 64. તો એ મેળાઈ જશે. તો આપણે ટ્રાય, આ રફકામમાં હું લખું છું તમને સમજવા. આઠડો હોય તો અહીં આઠડો કરો અને અહીં આઠડો કરો. 88 64નો ચોગડો વધી 6. 88 64 અને 6 70 આવે તો 704 થઈ જાય છે. તો અહીં આપણે કેટલા લખીશું? 8, અહીં 8, અહીં 704, 0 0 0. જવાબ આવી ગયો 48. તો અહીં લખી દેવાનું 2304 એનું વર્ગમૂળ બરાબર 48. ઓકે, આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો છે. ચલો બીજું જોઈએ. કઈ છે? આ પતી ગયું 4489. ચલો અહીં લઈ લઈએ, અહીં આવી જશે. બીજું 4489. અહીં શું થશે? આ બેની જોડકી અને આ બેની 44 છે તો કેટલા લઈશું? તો જુઓ, 6 6 36, 37 49 વધી જશે એટલે 6 6 36 લેવા પડશે. તો લઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. છાયો છાયો 36. 44માંથી 36 કાઢો એટલે 8 વધે. આ 89 ઉતારી દો. આ છગડો પ્લસ કરો. 6 ને 6 12. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કઈ સંખ્યા લખીએ તો 889 આવે. તો 7 લખીએ. 7 7 77 49નો નવડો એટલે અહીંયા 9 સેટ થાય છે. તો આપણે જોઈએ 149 એટલે 9 કરીએ અને અહીંયા 9 કરીએ તો 9 9 81. ના, 9 9 81 થશે તો 49 નહીં એટલે સાતડો કરવો પડશે. તો અહીં હું કરું છું સાતડો. જોઈએ 77 49નો નવડો વધી 4, 7 દૂ 14, 15 16 17 18નો આઠડો વધી 1, 7 1 7 અને 1 8. ઓકે, આ બધું રફકામમાં કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. આ હું તમને સમજાવવા માટે અત્યારે કરું છું, તમારે રફકામમાં કરવાનું. તો કેટલાય ચલાવ્યો? 7 ચલાવ્યો તો 7. 889 મીંડું 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 આવી ગયા. 4489 નું વર્ગમૂળ બરાબર 67 આવી ગયો. આમ ઈજી છે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ 3481. ચલો અહીં જુઓ 3481. તો વિદ્યાર્થી મિત્રો, આ ડબલની જોડકી અને આ ડબલની તો કેટલાય ચલાય? જો પોચે 25 એ 6 6 36 વધી જાય એટલે 5 5 25. 34માંથી 25 કાઢો એટલે 9 આવો. આ 81 ઉતારી દીધા અને આમાં 5 ઉમેરો એટલે 5 ને 5 10. હવે અહીં કઈ એવી સંખ્યા લખીશું તો એકડો આવે તો 9 9 થાય એટલે 10 તો છે, 9 લખી જોઈએ. તો 9 9 81, 9 એકા 9, 981 આવી ગયા છે. તો અહીં નવડો લખો, અહીં પણ નવડો લખો, અહીં 981 લખો એટલે વાર્તા પૂરી.
જવાબ લખી દો 3481નું વર્ગમૂળ બરાબર 59. અને આ રીતે બોક્સ બનાવી દેવા. ઓકે, ચલો 3 દાખલા પૂરા થયા. ચોથો છે 529. ચલો તમારા મનમાં થાય સાહેબ હોય તો 3 જ અંક આવ્યા તો આપણને શું ફરક પડે છે, આપણે 5 ઉપર જવાનું. તો 2 દુ 4, 3 તારી 9 વધી જાય એટલે 2 દુ 4, વચમાંથી 4 જાય એટલે 1 અને આ 29નું જોડકું ઉતારી દો, આ +2 ઉતારી દો એટલે 2 ને 2 4. અહીં કઈ સંખ્યા લખીએ તો 129 આવો તગડો લખીએ તો આવી જશે. અહીં 43 અને 3 તારી 9, 3 ચોક 12, 129 થઈએ તો અહીં તગડો, અહીં તગડો અને અહીં 129, 0 0 0. તો 529નું વર્ગમૂળ બરાબર 23. આ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી ગયો. ચલો આ એ પતી ગયો. આ હવે આવ્યા 3249. 3249. હવે જોઈએ તો આ ડબલની જોડકી અને આ ડબલની 32 છે એટલે છાયો 36 વધી જશે. 5 5 25 લીધા. ચલો 32માંથી 25 બાદ કરો તો કેટલા આવે? 7 આવે. 49 નીચે ઉતાર્યા. આ 5 ઉપર ચડાયા હતા એ ઉમેરી દીધા. તો કઈ સંખ્યા લખીએ તો હવે નવડો આવે ભાઈ, તો સાતડો લખીએ તો આવી જશે. 10 છે અને 7 કરો તો 7 7 49, 7 એકા 749 આવી ગયું. તો અહીં 7 લખો, અહીં 7 લખો અને અહીં 749. આમ વિદ્યાર્થી મિત્રો આ રીતે ઇઝી છે, તમને ખ્યાલ આવી જાય તો. 3249નું વર્ગમૂળ બરાબર 57. જવાબ આવી ગયો છે. ઓકે, ચલો 5 પૂરા થઈ ગયા. છઠ્ઠો છે 1369. ઓકે, હવે તમે જુઓ તો આ ડબલની જોડકી ના ચોગું 16 થશે એટલે 3 તારી 9 છે એટલે 4 આવશે ને 69 ઉતારી દો. અહીં 3 ઉમેરો એટલે 3 ને 3 6. હવે અહીં કઈ સંખ્યા મૂકીએ તો 9 આવશે પાછા, તો સાતરો જ મૂકવો પડે. 7 7 49નો નવડો વધી 4, 7 42, 43 44 45 46. તો સાતરો મૂકો, અહીં સાતરો મૂકો તો 469. 0 0 0. તો કેટલા આવ્યા? 1369નું વર્ગમૂળ બરાબર 37. 37 આવી ગયા છે. ચલો આગળ. આ એ પતી ગયું. આવું 5776. 5776 ડબલની જોડકી મારો. 57 છે એટલે 88 64 વધી જશે. 7 7 49. 57માંથી 49 કાઢો એટલે 8 આવ્યા. 76 એમના એમ. 7 ને 7 14 આવ્યા. ઓકે, હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કેટલા લખીશું. અહીં છગડો છે તો છાયો 36 છગડો લઈએ. ચલો છાયો 36નો છગડો વધી 3, 6 ચોક 24, 25 26 27નો સાતડો વધી 2, 6 7 8 876 આવ્યા. તો અહીં છગડો લીધો એટલે અહીંયા છગડો મૂકો 0 0 0. તો 5746નું વર્ગમૂળ બરાબર 76. ઓકે, ચલો આગળ લઈએ. 5700 7921. 7921. હવે જોઈએ તો આ બેની જોડકી અને 79 છે. 9 9 81 વધી જશે. 88 64 લેવા પડે. 88 64.
અઠ્યો 64 અને નવી 81 વધી બરાબર 64 જ લેવા પડે. 9માંથી 4 જાય તો 5, 7માંથી 6 જાય તો 1 અને 21 ઉતારે. 8 ઉમેરો, 8 ને 8 16. હવે વિદ્યાર્થી મિત્રો અહીં એકડો છે એટલે 9 લખવા પડે. 9 ટ્રાય કરી જોઈએ તો 9 81નો એકડો વધી 8, 9 છંગ 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62નો બગડો વધી 6, 9 એકા 9, 9 6 15, 15 21 આવ્યો. હા તો બરાબર 15 21 છે ને. તો 9 એ 9, 15 21 બધું 0 થઈ ગયું. તો 7921 નું વર્ગમૂળ બરાબર 89. ઓકે, ચલો આ પણ પતી ગયું. હવે છે 576 9મો. અહીં તમે જુઓ તો આ જોડકી અને 4 2 દુ 4 એટલે 1 અને 76 ઉતારે. આ 2 ઉમેરો એટલે 2 ને 2 4. હું છગડો છે તો અહીં કેટલા લખવા પડે? તો વિદ્યાર્થી મિત્રો 4 ચોક 16 થાય તો 4 જ લખવાનું. 4 ચોક 16નો છગડો વધી 1, 4 ચોક 16 ને 1 17. તો 44 એ 4 0 0 0. તો 576 નું વર્ગમૂળ બરાબર 24. ચલો 10મો દાખલો. एक 1024. અહીં જુઓ તો ડબલ ડબલ 3 તરી 9 લેવા પડશે. 10માંથી 9 જાય એટલે 1 અને 24, 3 ને 3 6. હવે કેટલા લેવા પડે ભાઈ? તો એ ચોગડો છે એટલે ચોગડું જ લેવાનું. 4 ચોક 16નો છગડો વધી 1, 6 ચોક 24 ને 1 25. ના ચોગડું લોચા પડે કયો વિદ્યાર્થી મિત્રો. આપણે હવે 1 મિનિટ જોવું પડશે ક્યાં ભૂલ છે. અહીં વિદ્યાર્થી મિત્રો 256 થઈ જાય એટલે ચોગડું ના લેવાય. ચલો બીજો ટ્રાય કરીએ. 2 આવશે તો 2 દુ 4, 2 છંગ 12. હવે 124 આવશે, બગડો લેવાનો. આવું ઘણી વખત બને તો જોઈ લે, આપણને ખ્યાલ આવી જાય કે નથી આવતું એટલે. તો કેટલા આવ્યા? 1024 નું વર્ગમૂળ 32. ઓકે, 10મો. ચલો 11મો લઈએ. 3136. તો આ જોડકી ના જોડકી પોચે પોચે 25 ને છાયો છાયો 36 એટલે પોચે પોચે 25. હવે 31માંથી 25ને કાઢીએ તો 6 આવે. આ 36 ઉતારી દો, આ 5 એડ કરો તો 5 ને 5 10. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તો છગડું જ લેવું પડશે. 10 6 6 આવી જ જાય. છાયો છાયો 36, 6 એકા 6 એટલે છગડું જ લેવાનું થાય. તો 3136 નું વર્ગમૂળ બરાબર 56. ઓકે, ચલો આ છેલ્લો દાખલો આવ્યો 900. કયો છે? 10, 11 ને 12મો. અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો તો આ ડબલ અને આ સિંગલ. 9 છે એટલે 3 તરી 9 આવ્યો. આ 0 ઉપરથી 2 મીંડો ઉતાર્યો બરાબર છે. અહીં 3 ને 3 6. અહીં મીંડા આવી જ ગયા છે એટલે 1 મીંડું ચડાવી દેવા. તો અહીં લખી 900નું વર્ગમૂળ બરાબર 30 આવ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો.